નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત સરકારે દેશના દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આ નિર્ણય જાહેર કર્યા બાદ દેશભરમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે સરકારનું કહેવું છે કે આ એપ મોબાઈલની ચોરી, ફ્રોડ અને નકલી ડિવાઇસની અટકામણ માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ બીજી તરફ વિરોધ પક્ષો અને પ્રાઇવસી સંબંધિત સંગઠનો તેને સર્વેલન્સના દ્વાર તરીકે જોઈ રહ્યા છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એટલે કે DOTએ સોમવારે સ્માર્ટફોન ઉત્પાદકોને સૂચના આપી હતી કે તેઓ માર્ચ 2026થી વેચવામાં આવનાર નવા મોબાઈલ ફોનમાં સંચાર સાથી એપને પ્રી ઇન્સ્ટોલ કરીને રાખે. ભારત સરકારનું કહેવું છે કે આ તમારા માટે છે, તમારી સુરક્ષા માટે છે. ફ્રોડ, ચોરી, નકલી IMEI સામે રક્ષણ માટે છે. પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા પર આને લઈને ભારે હંગામો મચી ગયો છે. વિપક્ષ સરકારને ડિજિટલ નજરબંધીનો આરોપ લગાવી રહી છે. લોકો પૂછે છે કે એક એવી એપ કે જેને હટાવી ન શકાય, શું મારી લોકેશન, કોલ અને મેસેજની દેખરેખ થશે? જોકે એવા સમાચાર સામે આવ્યા છે કે DOTએ કહ્યું છે કે સ્માર્ટફોન ઉત્પાદકો એક બાબત સુનિશ્ચિત કરે કે એપને ડીએક્ટિવેટ ન કરી શકાય અને તેના પર કોઈ પણ પ્રકારના બંધનો લાગુ ન થાય. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સંચાર સાથી એપનો ઉપયોગ એ મોબાઈલ ડિવાઇસીસમાં ઉપયોગમાં લેવાતી IMEIની પ્રામાણિકતાની ચકાસણી કરવા માટે કરવામાં આવશે. એ સ્પષ્ટ નથી કે આ એપ જે ડિવાઇસમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી છે તેમાં IMEI નંબર આપમેળે એક્સેસ કરશે કે પછી યુઝર્સે પોતે જાતે જ હાર્ડવેર ઓળખ નંબર દ્વારા દાખલ કરવો પડશે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે મોદી સરકારના પગલાંની ટીકા કરી હતી. એવા અહેવાલ છે કે પાર્ટીએ આને ગેરબંધારણીય ગણાવીને આ સૂચનાઓને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે. એક નિવેદનમાં DOTએ કહ્યું છે કે આ પગલું નાગરિકોને નકલી હેડસેટ ખરીદવાથી બચાવવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સંસાધનોના દુરુપયોગને સમજવામાં મદદ મેળવવા માટે ભરવામાં આવ્યું છે. આમ તો સંચાર સાથી એપને પહેલીવાર વર્ષ 2023માં એક પોર્ટલ તરીકે શરૂ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ સ્કેમ કોલની ફરિયાદ નોંધાવવા માટે, યુઝર્સને તેમના નામની રજિસ્ટર્ડ સિમ કાર્ડની માહિતી માટે અને ફોન ચોરાઈ જાય તો તેને બ્લોક એટલે કે બંધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ એપ ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીની DND જેવી એપ છે. તેનો ઉપયોગ વ્યાવસાયિક સ્પેમને રોકવા માટે છે. ત્યારબાદ વર્ષ 2025માં તે એક મોબાઈલ એપ બની ગયું અને હવે 2026થી દરેક નવા મોબાઈલમાં ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ એપ સીધું જોડાય છે CEIR સાથે એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રેશન સાથે, એક કેન્દ્રીય ડેટાબેઝ કે જ્યાં દરેક ભારતીય ફોનનો IMEI નંબર સચવાયેલો રહે છે. વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી આ એપનું મુખ્ય કામ છે કે ગુમ થયેલા અથવા તો ચોરી થઈ ગયેલા મોબાઈલને ટ્રેક અથવા બ્લોક કરવા, મોબાઈલનું IMEI નંબર ચકાસવું, તે નકલી છે કે અસલી તે ચકાસવું, એક વ્યક્તિના નામે ચાલતા ઘણા બધા સિમ કાર્ડ્સની તપાસ કરવી, ફેક અથવા તો શંકાસ્પદ મોબાઈલ કનેક્શન સામે કાર્યવાહી કરવી. સરકાર કહે છે કે સાયબર ફ્રોડ અને મોબાઈલની ચોરીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ પ્લેટફોર્મ લોકોને સુરક્ષા આપે છે. પરંતુ વિવાદ તે સમયે ઊભો થયો કે જ્યારે સરકારે જણાવ્યું કે ભારતમાં વેચાતા હવે દરેક નવા સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ફરજિયાત રીતે પ્રી ઇન્સ્ટોલ હશે. એટલે કે પહેલાથી જ વેચાયેલા ફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઉમેરવામાં આવી શકે છે. મેન્યુફેક્ચરરને એપ ડિસેબલ અથવા તો રિસ્ટ્રિક્ટ ન કરી શકાય તેની પણ ખાતરી રાખવી પડશે. આ જાહેરાતે યુઝર્સ વચ્ચે ગોપનીયતા અને ફોનની સ્વતંત્રતા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ટેક નિષ્ણાતોનો દાવો છે કે આ એપ મોબાઈલ પરમિશન એક ખૂબ જ ઊંડા સ્તરે માંગે છે. કોલ લોગ્સ, મેસેજિંગ, ફાઇલ એક્સેસ, ડિવાઇસની ઇન્ફોર્મેશન, આ માહિતી એક જ કેન્દ્રિત ડેટાબેઝમાં જવા લાગતી હોવાથી તેનું મિસયુઝ પણ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર લોકોને સુરક્ષાના નામે નજર હેઠળ રાખવા માંગે છે. કોંગ્રેસે આ પગલાંને ગેરબંધારણીય ગણાવીને આ દિશા નિર્દેશોને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે. એવા અહેવાલ છે કે કોંગ્રેસના મહાસચિવ KC વેણુગોપાલનું કહેવું છે કે ગોપનીયતા એટલે કે પ્રાઇવસીનો અધિકાર બંધારણમાં અપાયેલો મૂળભૂત અધિકાર છે અને આ દિશા નિર્દેશ તેની અવગણના કરે છે. તેમનું કહેવું છે કે ગોપનીયતાનો અધિકાર એ ભારતીય બંધારણના ફકરા 21 હેઠળ જીવન અને સ્વતંત્રતાના મૌલિક અધિકારનું એક અભિન્ન અંગ છે. વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મારફતે પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે મોબાઈલમાં પહેલાથી જ ઇન્સ્ટોલ સરકારી એપ જેને હટાવી ન શકાય,
હકીકતમાં તે દરેક ભારતીય નાગરિકોની દેખરેખનું એક ટૂલ છે. તે દરેક નાગરિકની પ્રવૃત્તિઓ અને નિર્ણયો પર નજર રાખશે. પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતી તહસીન પૂનાવાલાએ પણ સંચાર સાથી એપ બાબતે લખ્યું કે જાગો ભારત સરકારની સંચાર સાથી એપ એ ફરજિયાત કરવી આપણી ગોપનીયતા અને સ્વતંત્રતા પર સીધો હુમલો છે. દરેક નવા ફોનમાં તેને જબરજસ્તી ઇન્સ્ટોલ કરીને આપણને તેને અનઇન્સ્ટોલ ન કરવા દેવાના નામે સુરક્ષાની આડમાં સરકાર આપણા કોલ, મેસેજ અને લોકેશન પર નજર રાખવાની શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ સૌથી ખરાબ પ્રકારની દેખરેખ છે અને સરકાર આપણને ગુનેગારોની જેમ ટ્રેક કરી શકશે. આપણે આની સામે લડવું પડશે. જોકે આની સાથે જ એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સંચાર સાથી એપની અનિવાર્યતાને વિરોધ કરતા લખ્યું છે કે મોબાઈલ ફોન ઉત્પાદકો માટે સંચાર સાથી એપ આ મોબાઈલ એપને એક સ્થાયી મોબાઈલ ફીચર તરીકે અનિવાર્ય કરવાનો ભારત સરકારનો નિર્ણય એક વધુ બિગ બોસ જેવી દેખરેખનું ઉદાહરણ છે. આ પ્રકારની સંદિગ્ધ રીતોથી લોકોના વ્યક્તિગત ફોનમાં દખલ કરવાની કોશિશ કરવાનો વિરોધ કરાશે. જો આઈટી મંત્રાલય એમ વિચારે છે કે મજબૂત ફરિયાદ અને નિવારણ સિસ્ટમ બનાવવા બદલે તે દેખરેખ સિસ્ટમ બનાવશે તો તેને જનતાના તીવ્ર પ્રતિકાર માટે તૈયાર રહેવું પડશે. જોકે આ બધી જ આલોચનાઓની વચ્ચે સરકારે પાછળથી આવીને નિવેદન આપ્યું છે કે એપ વાપરવું ફરજિયાત નથી. યુઝર્સ રજિસ્ટ્રેશન ન કરવા પસંદ કરી શકે છે કે એપને ડિલીટ કરી શકાય તેવી સ્પષ્ટતા પણ કેટલાક મંત્રાલય અધિકારીઓએ આપી છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું હતું. એક તરફ સરકાર કહે છે કે ભારતને સુરક્ષિત અને ડિજિટલ નેશન બનાવવું છે, તો બીજી તરફ વિપક્ષ કહે છે કે આ દેખરેખનું નવું સાધન છે અને ત્રીજી તરફ લોકો વચ્ચે તર્ક, ભય, ચર્ચા અને કન્ફ્યુઝન છે. સવાલો બાકી છે કે શું આ એપ ખરેખર સુરક્ષામાં વધારો કરશે? और इसी के आधार पर जन भागीदारी, इसकी सफलता सॉफ्टवेयर तो हमने बनाई है सरकार ने, पर इसकी सफलता का श्रेय अगर किसी को जाता है तो जनता को जाता है सर, क्योंकि उनके उपयोग के आधार पर ही हम लोग सफल हो पाए. और आज मैं रिकॉर्ड पे रखना चाहता हूं कि इस ऐप और पोर्टल के आधार पर 1.5 करोड़ मोबाइल कनेक्शन देश के अंदर डिस्कनेक्ट हुए हैं जो फ्रॉडुलेंट है, क्योंकि जनता ने रिपोर्ट किया है. करीब 26 लाख स्टोलन हैंडसेट हम लोग ने ट्रेस किए. 7 लाख स्टोलन हैंडसेट जो उपभोक्ता है उसे हमने वापस भी कर दिया है और 41 लाख मोबाइल कनेक्शन डिस्कनेक्ट हुए हैं. 6 लाख फ्रॉड हम लोग ने ब्लॉक किए. इसी के आधार पर हम लोग ने ये कोशिश की कि हम लोग हर एक नागरिक को वो चॉइस दें, क्योंकि ऐप फोन पे है इसका मतलब नहीं है कि वो ऑटोमेटिकली ऑपरेट हो जाएगा. जब तक मैं उपभोक्ता के रूप में उसमें रजिस्टर ना करूं तब तक वो ऑपरेट नहीं होगा. और मैं उपभोक्ता के आधार पर, जैसे मेरे फोन पर सर ढेर सारे ऐप्स होते हैं, मैं उस ऐप को भी दबा के मैं डिलीट कर सकता हूं. तो ये लोकतंत्र में पूर्ण हक और अधिकार नागरिक का है सर. हम लोग ने केवल ये ऐप सभी को उपलब्ध कराने के लिए कदम लिया है. लेकिन फिर भी मैं सदन के पटल पे भी कहना चाहता हूं, हमारा कोई हट नहीं. इसकी सफलता का प्रयोग जनता के आधार पर हुआ है. फीडबैक हमें मिलेगा, उस फीडबैक के आधार पर अगर उस ऑर्डर में भी हम लोगों को कोई चेंज लाना है उसके लिए भी हम लोग तैयार हैं. ये मैं अवश्य कहना चाहता हूं कि इस ऐप के आधार पर न स्नूपिंग संभव है न स्नूपिंग होगा. प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार देश की जनता के हाथों में अधिकार देना चाहती है ताकि वे अपने आप को सुरक्षित रख पाए. પ્રાઇવસી પર ખરેખર જોખમ છે? ટેકનોલોજી મિત્ર કે પછી મધ્યસ્થી? કેટલાક લોકોનું માનવું છે કે સંચાર સાથી એપ ભારત માટે એક ટર્નિંગ પોઈન્ટ પણ બનશે, કે તો મોબાઈલ સુરક્ષા ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલું પણ થશે, અથવા તો પ્રાઇવસીની જેમ ચર્ચિત રાજકારણનો નવો અધ્યાય બની શકે છે. આ બધું જ સમય પર ખબર પડશે, પરંતુ એક વાત નક્કી છે કે ડિજિટલ ભારતના નવા પૃષ્ઠ પર હવે એક એપથી જ દેશને ફરી એકવાર 2 મતોમાં વહેંચાઈ ગયો છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે? તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.